મળશું મેળે ખેડે, મળશું મેળે ખેડે ને મળશું કોક દી ગામ ગીએ, પણ મળશું નહીં કદી મેં કરણ એ એક દી આમ ધરતી ઢંક થઈએ. મિત્રો, હું તમારા માટે ખાસ આવ્યો કબ્રસ્તાનમાં. મારે જવાનું તો છે જ, પણ અમેરિકાનું પેન્સિલ્વેનિયાનું એમિશ કન્ટ્રીનું આ કબ્રસ્તાન છે જેને આ લોકો સેમિટેરિયમ કહે છે, આપણે જેને કબ્રસ્તાન કહીએ છીએ. અને અમારે કાઠિયાવાડમાં હાવ ગામડાની ભાષામાં અમે આને ઘોરવાડો કહીએ. અહીંયા દટાતા પહેલાં માણસે પૈસા ખર્ચીને આ જગ્યાને બાય કરવી પડે, ખરીદવી પડે. અને નથી કહેતા અમેરિકામાં નથિંગ ઇઝ ફ્રી, તો તમારે ગુજરી ગયા પછી પણ જો તમારે દટાવવું હોય તો એડવાન્સમાં તમારે એટલો પ્લોટ જેટલામાં તમારું શરીર સમાય એટલી જગ્યા તમારે બાય કરી રાખવી પડે એડવાન્સમાં. એના હપ્તા પણ હોય. તમારી પાસે પૂરા પૈસા ન હોય તો એના હપ્તા હોય, અને તમારી પાસે પૈસા પૂરા હોય, લોડેડ હોય, તો તમે એકસાથે પૈસા ભરી શકો. અહીંયા આ કબ્રસ્તાનમાં હું આવું એટલે મને હજારો વિચારો આવે. હું ઘણી વખત આ કબ્રસ્તાનો પાસેથી પસાર થાવ અમેરિકામાં આવું ત્યારે, તો મને એક સતત વિચારી આવે છે કે માણસનો અહંકાર જે છે એ તો જુઓ કે આવી જગ્યાઓ બાય કરીને આવા પોતાના સ્મારકોને રાખીને એને મર્યા પછી પણ અમર રહેવું છે. આ માણસનો અહંકાર, માણસનો ઈગો કેટલો જબરજસ્ત છે. અને એનો મને હંમેશા વિચાર આવે. મને અહીંયા આવું ત્યારે સિકંદર પણ યાદ આવે. સિકંદર બાદશાહે એની માને એમ કહ્યું હતું કે માँ મુझे સિકંદર કહેના ક્યોંકि ये दुनिया की तकदीर मैं लिखता हूँ. અને એની માએ કીધું કે ભલે હું તને બેટા સિકંદર કહીશ. પણ એક દિવસ સિકંદરને પણ આ જ રીતે ધરતીમાં સમય જવાનો દિવસ આવ્યો. ત્યારે બીજે દિવસે એમ કહે છે કે બીજે દિવસે એની મા સિકંદરની હાથમાં દૂધનો વાટકો લઈ અને કબ્રસ્તાનમાં આવીને કીધું કે બેટા સિકંદર, મેં તેરે લીએ દૂધ લાવી હું, બેટા દૂધ પી લે. અને એ હકીકત બની ન હોય પણ એમાં મેસેજ એવડો મોટો છે. એમ કહેવાય છે કે કબર ફાટી અને કબરમાંથી એક અવાજ આવ્યો કે माँ अब सिकंदर कहना छोड़ दे. क्यों? क्योंकि इसमें सोने के बाद मुझे पता चला कि इसमें तो कितने सिकंदर सोए हुए. એમ હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. માણસ એના અહમની અંદર કેટલું ગુમાવતો હોય છે અને કેટલી જિંદગીને ગાર્બેજ કરી નાખતો હોય છે. એ હંમેશા લેસન હું આ કબ્રસ્તાન પાસેથી શીખ્યો અને મને એમ થયું કે આ હું તમારી સાથે શેર કરું. થેન્ક યુ. જય માતાજી, જય અમરાજા. ધન્યવાદ.